Good morning, students. On the behalf of Sri Sivusha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi, warmly welcomes all of you. Your department is Management, class is BBA Semester 6 and subject is Financial Institution and Market. Let's start today's session. Till today, we have completed 3 units and today we are going to start unit number 4, Institutional Financing Part 1. આ યુનિટનો પહેલો વિડિયો છે એટલા માટે મેં પાર્ટ 1 લખ્યું છે. આપણે યુનિટ વાઇઝ પાર્ટ નીચે લખીએ છીએ. ઓકે, આગળ વધીએ. સિલેબસ જોઈ લઈએ. આ યુનિટનો સૌથી પહેલા આવશે ઇન્ટ્રોડક્શન એન્ડ ક્લાસિફિકેશન ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. એમાં બે સેક્શન છે, એ અને બી. એમાં આવશે ઓલ ઇન્ડિયા ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. આખા ભારતના આખા ભારતીય સ્તરે જે અલગ અલગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એની માહિતી મળશે. એમાં પહેલું છે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા IFCI. એની હિસ્ટ્રી, એના ઓબ્જેક્ટિવ્સ, ફંક્શન્સ એન્ડ ઓપરેશન્સ ઓર મોડસ ઓપરેન્ડી આપણે લર્ન કરશું. સેકન્ડ ઇન્સ્ટિટ્યુશન છે એ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં SIDB તરીકે ઓળખીએ છીએ. એમાં એનું મિશન આવશે, એનું વિઝન આવશે, હિસ્ટ્રી, ઓબ્જેક્ટિવ્સ, ફંક્શન્સ એન્ડ મોડસ ઓપરેન્ડી. થર્ડ ઇન્સ્ટિટ્યુશન છે એ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા IDBI. હિસ્ટ્રી, ઓબ્જેક્ટિવ, ફંક્શન્સ અને એના ઓપરેશનના મોડસ ઓપરેન્ડી આપણે લર્ન કરશું. ફોર્થ છે આ કેટેગરીમાં લાસ્ટ ઇન્સ્ટિટ્યુશન છે એ છે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એમાં પણ એની હિસ્ટ્રી જોશું, ઓબ્જેક્ટિવ્સ જોશું, ફંક્શન્સ અને ઓપરેશન્સ ઓર મોડસ ઓપરેન્ડી. આ ફર્સ્ટ એ સેક્શન કમ્પ્લીટ થયું. સેકન્ડ સેક્શનનો સિલેબસ લઈ લઈએ. બી સેક્શન સ્પેશિયલાઇઝ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, અલગ અલગ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. એમાં પહેલું આવે છે એક્ઝિમ બેંક. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક જે છે એની હિસ્ટ્રી, એના ઓબ્જેક્ટિવ્સ, એનું વિઝન, ફંક્શન્સ અને ઓપરેશન ઓર મોડસ ઓપરેન્ડી એટલું કમ્પ્લીટ કરીએ એટલે સેકન્ડ ઇન્સ્ટિટ્યુશન આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓફ ફાઇનાન્સ કંપની લિમિટેડ IDFC. હિસ્ટ્રી, મિશન, ઓબ્જેક્ટિવ, ફંક્શન્સ અને ઓપરેશન્સ ઓર મોડસ ઓપરેન્ડી લર્ન કરશું. લાસ્ટ ટોપિક ઓફ ધીસ યુનિટ ઇઝ ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ TFCI. હિસ્ટ્રી, ઓબ્જેક્ટિવ, ફંક્શન્સ ઓર fourth one is operations or modus operandi. આટલું કમ્પ્લીટ કરશું એટલે આપણી યુનિટ 4 કમ્પ્લીટ થશે. તો સ્ટાર્ટ કરીએ હવે આપણે. ઇન્ટ્રોડક્શન. ટુડે વી વિલ કવર ધ ફોલોઇંગ ટોપિક્સ. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન લેશું એન્ડ ક્લાસિફિકેશન ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. એમાં સેક્શન એ સ્ટાર્ટ કરશું, ઓલ ઇન્ડિયા ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. એમાં પહેલું એટલે કે IFCI. એનું આપણે આટલા 4 ટોપિક સબ પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરશું. As a reference book, we are using C. Jamnadas and Company's Financial Institution and Markets TY BBA Semester 6 textbook. Page number 82 પર હું રિફર કરવાનું સ્ટાર્ટ કરું છું. આઈ હોપ કે તમારા દરેક પાસે ટેક્સ્ટબુક છે. તો સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 82. Introduction and classification of financial institutions. After India acquired independence, the need for having development financial institution was strongly felt as the time demanded strengthening capital goods sector for rapid industrialization. જ્યારે ભારત આઝાદ થયો ત્યારબાદ ધીમે ધીમે ગ્રો કરવા માટે તમારે એવા ઇન્સ્ટિટ્યુશનની જરૂર પડી કે જે તમને ફાઇનાન્સ પ્રોવાઈડ કરી શકે. અને એવું જે સેક્શન છે, સેક્ટર છે આખું, એનું આખું ડેવલપમેન્ટની જરૂરિયાત ઊભી થઈ જેથી કરીને કેપિટલ ગુડ સેક્ટર છે એને તમે સ્ટ્રેન્થન કરી શકો અને એની જે ડિમાન્ડ છે એને તમે ફૂલફિલ કરી શકો. અને આ જેટલું સ્ટ્રેન્થ એની મતલબ સ્ટ્રેન્થન હશે એટલું જ રેપિડલી તમે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે અત્યારે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો ગ્રોથ થયો છે તો એ ગ્રોથ થવા પાછળ એનું બેઝ જે કહેવાય એની મેઇન રિક્વાયરમેન્ટ હતી ફાઇનાન્સ. હવે જો ફાઇનાન્શિયલ સેક્ટર્સ જો ડેવલપ ન થયું હોત તો મે બી આટલો ગ્રોથ આપણો ઇન્ડસ્ટ્રીનો થયો ન હોત. The need was for huge long-term financial resources for both existing and new industries. એટલે અહીંયા સૌથી પહેલા લાંબા ગાળાના મૂડી રોકાણની જરૂરિયાત ઊભી થઈ
જે જૂના ઓલરેડી સેટ, ફોર એક્ઝામ્પલ ટાટા છે તો ટાટા બિફોર ઇન્ડિપેન્ડન્સ એ ટાટા તો હતું જ, બરાબર. તો જે ઓલરેડી સેટ થયેલી કંપનીઝ હતી એ લોકોના ડેવલપમેન્ટ માટે અને જે નવી કંપનીઓ માર્કેટમાં આવી રહી છે એ લોકોના ડેવલપમેન્ટ માટે આ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ જે છે એ ખૂબ મહત્વની રહી. Existing industries needed it for investing in reconstruction, modernization, diversification, and expansion projects, where new industries requires funds for initiating big projects in capital goods sector. એટલે જે ઓલરેડી સેટ ઇન્ડસ્ટ્રીઝ હતી એ લોકોને શા માટે જરૂર પડી, તો કે એ લોકોએ પોતાનો ગ્રો કરવાનો હતો. ઓલરેડી એક ઇન્ડસ્ટ્રીમાં એક એરિયામાં એ લોકો છે, પણ સાથે બીજા જે નવા ઇમર્જિંગ એરિયાઝ છે એમાં એ લોકો એન્ટર થવું હતું, બરાબર. ઇવન જે એમનું અત્યારે જે સ્ટ્રક્ચર છે એને રીકન્સ્ટ્રક્ટ કરવાની વાત હોય, મોડર્ન ટેકનિક્સ છે કે મોડર્ન જે ફીચર્સ છે, મોડર્ન ફેસિલિટીઝ છે, ટેકનોલોજી એને એડોપ્ટ કરવા માટે, અથવા ડાયવર્સિફિકેશન, મતલબ આજે કોઈ એક પ્રોડક્ટ તમે કરી રહ્યા છો પ્રોડક્શન કે સેલ, એની સાથે તમે એના રિલેટેડ બીજી પણ તમે અલગ અલગ પ્રોડક્ટ્સ કે રિલેટેડ તમે ઈ ફિલ્ડમાં પણ એન્ટર થાવ છો. એન્ડ એક્સપાન્શન પ્રોજેક્ટ્સ, મતલબ તમે તમારું એક્સપાન્ડ કરવું છે તો એના માટે, અને જે નવી કંપનીઝ હતી, નવી ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને ઇનિશિએટિંગ બિગ પ્રોજેક્ટ્સ ઇન કેપિટલ ગુડ સેક્ટર, મતલબ કે શરૂઆત જ કરવી છે, શરૂઆત જ કેપિટલ ન હોય તમારી પાસે તો શરૂઆત કેમ થશે. તો જે નવા ઇન્સ્ટિટ્યુશન્સ છે, નવી કંપનીઝ છે એ લોકોએ પોતાના ફોર્મેશન માટે, ઇનિશિયલ રિક્વાયરમેન્ટ માટે ફાઇનાન્સની જરૂર ઊભી થઈ. Capital market and banking system had some limitations in fulfilling this huge demand of funds, and thus came into existence and development financial institutions. આજે કેપિટલ માર્કેટ અને બેન્કિંગ સિસ્ટમ હતી નહોતી એવું નહોતું, પણ એ એક લિમિટેડ વસ્તુ હતી. આજે તમે કોઈ પણ કંપની હશે તો એ કેપિટલ બહાર પાડે છે, પણ બધી જ વસ્તુ એ કેપિટલ થી બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી નહોતી, ક્યાંક એમાં રહી જતું હતું. તો એટલા માટે નવા ફાઇનાન્શિયલ સેક્ટરની ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ ઊભી થઈ. A new institution machinery to fill this gap of enormous requirement of funds. A development financial institution, DFI, is an institution promoted or assisted by government with a view to provide development finance to all or some sectors of the economy. Development financial institution જે છે એ એક ઇન્સ્ટિટ્યુશન છે કે પ્રમોટ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા, કે જેનો હેતુ છે એ ફાઇનાન્સને ડેવલપ, ફાઇનાન્સ સેક્ટરને ડેવલપ કરવાનો છે, અને એનો બેનિફિટ કોઈ સિલેક્ટેડ સેક્ટર અથવા હોલ ઇકોનોમીને મળે. Development financial institutions balance between commercial norms of operations and their development obligations. એટલે અહીંયા એ બેલેન્સ કરવાનું કામ કરે છે કોમર્શિયલ નોર્મ્સ ઓફ ઓપરેશન્સ અને ડેવલપમેન્ટ ઓબ્લિગેશન્સ વચ્ચે. DFI is act as a partner rather than only financier for their clients. એટલે DFI છે એ માત્ર ક્લાયન્ટ તરીકે, એમના જે ક્લાયન્ટ્સ છે એ લોકો માટે પાર્ટનર તરીકે રોલ ભજવશે, નહીં કે માત્ર ફાઇનાન્શિયર તરીકેનો. Objectives of the DFI includes investing in sustainable private sector projects. मतलब કે ધીમે ધીમે ગ્લોબલાઇઝેશન ને બધું આવતું ગયું, મતલબ જે જે જગ્યાએ ગવર્મેન્ટ સેક્ટરનો હોલ્ડ હતો અહીંયા દરેક જગ્યાએ એ લોકો પ્રાઇવેટ સેક્ટરને એ લોકો પરમિશન આપવા માંડ્યા, ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન ને મોટિવેટ કરવા માટે. તો એટલા માટે એ જે પ્રાઇવેટ સેક્ટર્સ હતા તો એ લોકોએ જ્યારે ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકોને માત્ર ફાઇનાન્શિયર તરીકે નહીં, ફાઇનાન્સર તરીકે નહીં, પણ પાર્ટનર તરીકે પણ એ લોકો ગાઈડન્સ આપતા હતા. Objectives of DFI includes investing in sustainable private sector projects, मतलब private sector ના જે અલગ અલગ મોટા મોટા પ્રોજેક્ટ્સ છે એમાં ઇન્વેસ્ટ કરવાની વાત હોય. Mobilizing private sector capital, પ્રાઇવેટ સેક્ટર જે કેપિટલ છે એને મોબિલાઇઝ કરી, મતલબ એક જગ્યાએ પડી ન રહે, એને મોબિલિટી પ્રોવાઈડ કરવી. Maximizing impact on development among men, અને અહીંયા જે ડેવલપમેન્ટ છે એનો ગ્રોથનો ચાન્સ, એનો ઓપ્શન્સ, એનો ઓપિનિયન દરેકને મળે ઇક્વલી, તો એ પ્રોવાઈડ કરવાનું કામ DFI નું હતું. ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આર ક્લાસિફાઈડ એઝ અંડર મેઇન બે કેટેગરી પાડવામાં આવી છે. ફર્સ્ટ છે ઓલ ઇન્ડિયા ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, જે આપણે અત્યારે સ્ટાર્ટ કરશું.
એ કેટેગરી કમ્પ્લીટ થાય એટલે સેકન્ડ કેટેગરી સ્પેશિયલાઇઝ્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે catering to the financial requirements of industrial units in a specific area of an economy. પહેલું જે છે એ જનરલમાં પ્રોવાઈડ કરે છે, સેકન્ડ જે છે એ સ્પેસિફિક એરિયાને પ્રોવાઈડ કરે છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પહેલું સેક્શન 1 થી ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સૌથી પહેલું છે એની અંદર હિસ્ટ્રી. પેજ નંબર 83 પર આવી જાઓ. Development needs of post independence era needed more financial assistance. The history of institutional financing was opened by IFCI as it was India's first development financial institution. ભારતનું સૌ પ્રથમ ફાઇનાન્સિંગ ઇન્સ્ટિટ્યુશન હોય તો એ છે આઈએફસીઆઈ અને એ ઇન્ડિપેન્ડન્સ મતલબ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મતલબ સ્વતંત્રતા પછીનું સૌથી પહેલું ઇન્સ્ટિટ્યુશન જે સ્થાપ્યું હોય ગવર્મેન્ટ દ્વારા તો એ આ છે. હિસ્ટ્રી લઈ લઈએ. C.D. Deshmukh, the first Indian governor of the RBI, worked out the scheme for providing long-term credit to industries and made a proposal for an industrial financial corporation. સૌથી પહેલા આરબીઆઈ જે આપણી રિઝર્વ બેંક છે એના જે પહેલા ગવર્નર હતા સી દેશમુખ એમણે કરંટ સિનેરિયો જે હતું કરંટ માર્કેટની રિક્વાયરમેન્ટ્સ છે ઇવન ડેવલપમેન્ટનું જે હંમેશા જે ટોપ મેનેજમેન્ટની વ્યક્તિઓ એ વિઝનરી હોય એમને ભવિષ્યમાં કઈ કેવી રિક્વાયરમેન્ટ હશે એ લોકોને ખ્યાલ હોય તો એમના વિઝનરી એપ્રોચ દ્વારા એમને વિચાર્યું કે એક એવી સ્કીમ બહાર પાડી કે જેની અંદર લોંગ ટર્મ ક્રેડિટ આપવામાં આવે ઇન્ડસ્ટ્રીઝને અને ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન આખું અલગથી એક કમિટી મતલબ એક આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે કે જે સ્પેસિફિકલી ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ફાઇનાન્સ પ્રોવાઈડ કરે. The initiative in drafting the bill for the establishment of an industrial finance corporation was taken by RBI અને આનું કન્ફર્મેશન આપીને આરબીઆઈ એ એનું બિલ પાસ કરાવ્યું. The bill was forwarded to the central government in January 1946. આરબીઆઈ એ જ્યારે બિલ આખું તૈયાર કર્યું અને પછી એ બિલ પાસ થયું સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જાન્યુઆરી 1946 માં and it was introduced in the constituent assembly of free India in November 1947 અને પછી 1947 માં ભારતનું જે સંવિધાન આપણું જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એસેમ્બલી એમાં એ પાસ કરવામાં આવ્યું નવેમ્બર 1947 માં. The bill was passed on February 13, 1948, received assent from Governor General on March 27 and it was known as the Industrial Finance Corporation Act 1948. અને ફાઇનલી ફેબ્રુઆરી 13 માં 1948 ની અંદર એક કમ્પ્લીટ એને ઓથેન્ટિકેશન મળ્યું અને એને એક નામ આપવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન એક્ટ. આખો કાયદો પસાર કરવામાં આવ્યો 1948 અને એની અંદર એને આગળની પ્રોસિજર કહેવામાં આવી. Thus the IFCI was established on January 1st 1948 under the IFCI Act have a statutory corporation. A provision of an IFCI Act have been changed from time to time based on the development in thinking and experience from the operations of the corporation. The amendment the amendments pertained to first one is increase in the resources, second expanding the scope of operations and third improvement in management. તો અહીંયા IFCI જે છે એના સમય જતા એમાં અમુક ચેન્જીસ કરવામાં આવ્યા જેમ અલગ અલગ પ્રકારના એ લોકોની રિક્વાયરમેન્ટ નજરમાં આવે મતલબ કે ઓબ્ઝર્વેશનમાં આવે કે હવે નેક્સ્ટ આપણે આ વસ્તુની જરૂર છે આમ જરૂર છે એટલે અમુક ટાઈમે મોડિફિકેશન કરવામાં આવ્યા. સૌથી પહેલા જે ચેન્જીસ થયા એ ઇન્ક્રીઝ ઇન ધ રિસોર્સિસ મતલબ આજે ઇન્ડસ્ટ્રીએ કંપનીએ કોર્પોરેશન એક બીજા કોઈને ફંડિંગ આપવું હોય તો સૌથી પહેલા એમની પાસે તો ફંડ હોવું જોઈએ ને તો કેવી રીતે રિસોર્સિસ ઊભા કરશે અથવા નવા રિસોર્સિસ ઊભા કરશે. ઇન્ક્રીઝ કરવું એમાં એક્સપાન્ડિંગ ધ સ્કોપ ઓફ ઓપરેશન્સ મતલબ એના જે ઓબ્જેક્ટિવ્સ હતા સ્કોપ હતા એને કેવી રીતે એક્સપાન્ડ કરવું વિસ્તાર કરવું મતલબ લિમિટેડ સેક્ટરમાં લાભ મળે છે એના કરતાં કેમ બાકીના સેક્ટરને પણ લાભ મળે. And improvement in management અને management કેવી રીતે improve કરવું. To enable IFCI to access capital market and reduce its development on government guaranteed funds, an ordinance was circulated by the government on 1st October 1992 to convert the IFCI into company. અને પછી IFCI જે છે એને કેપિટલ માર્કેટમાં
ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અને એનું ડિપેન્ડન્સ ગવર્મેન્ટ જે ફંડ આપ્યા છે એના ઉપર ડિપેન્ડ રહેવાને બદલે માર્કેટમાંથી ફંડ ઊભું કરો અને ઈ રિસોર્સનો પણ તમે બેનિફિટ લો, એના માટે IFCI ને કંપનીમાં કન્વર્ટ કરવામાં આવી ઓક્ટોબર 1, 1992 માં સર્ક્યુલર પાસ કરવામાં આવ્યો અને પછી એ કંપની બની ગઈ. IFCI was restructured as a company under the Companies Act 1956. પેલા એક કોર્પોરેશન હતું, એક સંસ્થા હતી જેને માત્ર ગવર્મેન્ટ જ ફંડ આપતું હતું અને એ ફંડ એ બાકી બધાને ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. પણ ગવર્મેન્ટ પાસે રિસોર્સિસ પણ લિમિટેડ રહેવાના, એમાંથી ઘણા બધા ગવર્મેન્ટ રિસ્પોન્સિબિલિટી હોય તો આ એક કોર્પોરેશનને લિમિટેડ ફંડ આપે, એટલે ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ રહેવાને બદલે એ લોકો કન્વર્ટ થયા કંપનીમાં. અને 1956 ત્યારે જે કંપની ધારો હતો 1956 નો, એની અંડર એનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. To respond to the changing needs of the financial system in 1993, 1993 માં એ કોર્પોરેશન છે એ કંપનીમાં કન્વર્ટ થઈ ગયો. Since then it has come to be known as the Industrial Financial Corporation of India Limited. એટલે અહીંયા પછી એનું નામ પડ્યું ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ જે છે એમાં પાછળ લિમિટેડ શબ્દ લાગી ગયો. Complete. IFCI is the first development financial institutions to offer its share to the public. અને આ જે સંસ્થા પહેલી હતી આ પ્રકારના ઓલામાં, એ જ રીતે હવે આ પ્રકારની જે ફાઇનાન્સ આપતી કંપની પણ પહેલી બની. Emergence of fee based activity is one of the major changes in the operations of the IFCI. અને અહીંયા ફી બેઝ એક્ટિવિટી કરવામાં આવી, કોઈ પણ એક્ટિવિટી માટે અલગ પ્રકારના ચાર્જીસ લેવામાં આવ્યા, એનો મોડિફિકેશન મેજર ચેન્જ હતો. IFCI has been a promoter or co-promoter in the number of capital market oriented financial institutions. IFCI છે એ પ્રમોટર અથવા co-promoter છે બાકીના જે આ સિવાયના ઇન્સ્ટિટ્યુશન છે એની અંદર. Thus the IFCI is known to be the pioneer of the industrial finance organization in the country. અને આ રીતે આ IFCI છે પાયોનિયર મતલબ સૌથી પહેલું ઇન્સ્ટિટ્યુશન જેને આપણે પાયોનિયર તરીકે ઓળખીએ છીએ એ સાબિત થયું અને ગણાય છે. સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ, હિસ્ટ્રી કમ્પ્લીટ કરી આપણે. નેક્સ્ટ આવે છે ઓબ્જેક્ટિવ્સ. The principal objective of the IFCI is to make medium and long term financial resources available to industrial concern in India. Thus this is done more in the circumstances where raising money from capital market is impracticable or where normal banking accommodation is inappropriate or unavailable. Thus we can say the major objectives of IFCI are. શું કહેવા માંગે છે આની અંદર? તો ઓબ્જેક્ટિવ્સ એનું શું હતું તો કે મીડિયમ અને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિસોર્સિસ ઊભા કરવાના અને ઇન્ડસ્ટ્રીમાં જ્યાં જે લોકોને જે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ છે એ લોકોને પ્રોવાઈડ કરવું. આ એવા સંજોગોમાં દેવામાં આવતું હતું કે એવી કેપિટલ મતલબ એવી કંપનીઝ કે જે લોકો કેપિટલ માર્કેટમાંથી ફંડ ઊભું કરવું એમના માટે ઇમ્પ્રેક્ટિકલ હોય અથવા નોર્મલ બેન્કિંગ એકોમોડેશન છે બેંકમાંથી પણ એ લોકોને ફંડિંગ અવેલેબલ મે બી થોડુંક ઇનએપ્રોપ્રિએટ અથવા અનઅવેલેબલ હોય એ લોકો માટે. હવે પોઈન્ટ્સ લઈ લઈએ એના. પેજ નંબર 84 ઉપર આપ્યું છે ટુ સપ્લાય મીડિયમ એન્ડ લોંગ ટર્મ ફાઇનાન્સ ટુ સ્પેસિફિક ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. કોઈ ચોક્કસ પ્રકારની ઇન્ડસ્ટ્રીને મધ્યમ અને લાંબા ગાળાને લોન એટલે કે પ્રોવાઈડ કરવી. સેકન્ડ, ટુ પ્લે રોલ ઓફ ફાઇનાન્શિયલ પાર્ટનર્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ. તો અહીંયા આપણે અગાઉ વાત થઈ માત્ર ફાઇનાન્સિયર તરીકેનું આપણે જવાબદારી નથી નિભાવતા પણ તમે એમાં કો પાર્ટનર કે પાર્ટનર તરીકે પણ રોલ નિભાવો છો. મતલબ કે માત્ર ફાઇનાન્સ આપવાને બદલે એને એના રિલેટેડ એડિશનલ ગાઈડલાઇન્સ પણ તમે પ્રોવાઈડ કરો છો, ગાઈડન્સ આપો છો. થર્ડ પોઈન્ટ, ટુ ટેક સ્ટેપ્સ એઝ are considered required to provide strong base for depending the process of industrialization in the country. તો અહીંયા તમારે સ્ટેપ લેવાના છે. are considered to take steps are considered required to provide strong base for depending the process of industrialization in the country. અને સૌથી પહેલી કંપની છે આ કોર્પોરેશન છે એટલે જે કાંઈ પણ ઇન્ડિયાનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે એના માટે એક મજબૂત પાયો નાખવાનું કામ એ અહીંયા આને કર્યું છે. હવે નેક્સ્ટ લઈ લઈએ ફંક્શન્સ. ફંક્શન્સ થોડા ડિટેલમાં છે તો એનો મેં ચાર્ટ બનાવ્યો છે તો સ્લાઇડ અપ કરું છું હવે હું. ફંક્શન્સ ઓફ IFCI એમાં ફાઇનાન્સિંગ ફંક્શન્સ અને સેકન્ડ કેટેગરી આવે છે પ્રમોશનલ ફંક્શન્સ. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ફાઇનાન્શિયલ ફંક્શન્સ. સેમ પેજ છે, પેજ નંબર 84. The main functions performed by the IFCI can be categorized into two.
financial and promotion. જે આપણે પહેલા સ્ટાર્ટ કર્યું financing functions. Main financing activities or functions can be explained as under first A છે project financing. The principal objective behind the establishment of the DFI was to finance greenfield projects, and thus project financing is a core function of the IFC. એટલે સૌથી પહેલું મેઇન ફંક્શન હોય તો એ છે ફાઇનાન્સ કરવો પ્રોજેક્ટ ને. અલગ અલગ પ્રકારના જે પ્રોજેક્ટ્સ છે એની અંદર અહીંયા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ છે એને વધારે ફાઇનાન્સ કરવાનું એનો એમ રહ્યો છે. Financial assistance is made available for long and medium term for starting new projects and for initiating expansion or diversification of or modernization project. मतलब અહીંયા બે પ્રકારના પ્રોજેક્ટ્સ ફાઇનાન્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, એક છે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ સોરી. તો લોંગ ટર્મ પ્રોજેક્ટ એ લોકો માટે, લોંગ ટર્મ ફાઇનાન્સ એ લોકો માટે કે જે લોકો હજી નવા પ્રોજેક્ટની સ્ટાર્ટ ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, શરૂઆત કરી રહ્યા છે. અને મીડિયમ ટર્મ એ લોકો માટે કે જે લોકો ઓલરેડી પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે, 50-60-70% પ્રોજેક્ટ પતી ગયો છે અને ધેન આગળ એક્સપાન્ડ કરવો છે પ્રોજેક્ટ પણ એના માટે ફાઇનાન્સ નથી, તો એ લોકોને મીડિયમ ટર્મ માટે, મધ્યમ ગાળા માટે, મધ્યમ સમયગાળા માટે એ લોકોને ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. એક્સપાન્શન કરવું હોય, ડાયવર્સિફાઈ કરવું હોય અથવા મોડર્નાઇઝેશન કરવું હોય. Financial support is provided for financing projects in the following different way. સૌથી પહેલા રૂપી લોન, અલગ અલગ રીતે તમને ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. પહેલી મેથડ છે રૂપી લોન. સેકન્ડ છે લોન ઇન ફોરેન કરન્સીસ, મતલબ રૂપી લોન મતલબ આપણે ઇન્ડિયન કરન્સીમાં તમને લોન પ્રોવાઈડ કરી. સેકન્ડ છે લોન ઇન ફોરેન કરન્સી, વિદેશી ચલણ, કોઈ પણ તમે વિદેશી ચલણમાં તમારે જોતું હોય તો તમને એમાં ફાઇનાન્સ પ્રોવાઈડ થાય. અંડરરાઇટિંગ ધ ઇશ્યુ ઓફ શેર ઓર ડિબેન્ચર્સ, મતલબ કે તમારે કોઈ કંપની છે એના શેર કે ડિબેન્ચર ઇશ્યુ થતા હોય તો એ માટે અંડરરાઇટિંગ નો કમિટમેન્ટ આપે કે ભાઈ કંપની નવી આખી સ્ટાર્ટ થાય છે, આઈપીઓ બહાર પડે છે તો એમાં કદાચ નો એનું ડિમાન્ડ થાય એટલે રિક્વાયરમેન્ટ એપ્લિકેશન મની નો આવે તો તમે અંડરરાઇટર તરીકે આ કંપની છે એ કરી લેશે. નેક્સ્ટ ડાયરેક્ટ સબસ્ક્રિપ્શન ટુ શેર એન્ડ ડિબેન્ચર્સ, એટલે તમે કોઈ પણ કંપનીના શેર એન્ડ ડિબેન્ચર ડાયરેક્ટ તમે પરચેઝ જ કરી લો છો. અને ગેરંટી ફોર ડિફર્ડ પેમેન્ટ એન્ડ લોન્સ, અને એ સિવાય કંપની વતી એને જે પેમેન્ટ કરવાના છે એમાં એઝ અ ગેરંટર તમે ગેરંટી આપો છો. તો આ મેઇન થયું પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ. આ 5 મેથડ દ્વારા તમે પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ કરો છો. નેક્સ્ટ ઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ. With a view to fulfill specific requirements of corporates, IFC expands tailor-made financial assistance by offering specifically designed schemes. Financial services offered are of two types. બે પ્રકારની financial service આપીએ છીએ આપણે. પહેલી છે ફંડ બેઝ સર્વિસ અને સેકન્ડ છે ફી બેઝ સર્વિસ. ફંડ બેઝ સર્વિસ ની અંદર ઇક્વિપમેન્ટ ફાઇનાન્સિંગ, નવું ઇક્વિપમેન્ટ પરચેસ કરવું એના માટેનું ફાઇનાન્સ, ઇક્વિપમેન્ટ ક્રેડિટ આપો છો તમે, ઇક્વિપમેન્ટ લીઝિંગ ભાડે લેવું હોય તો એના માટે, ઇક્વિપમેન્ટ પ્રોક્યોર કરવા માટે, ઇન્સ્ટોલમેન્ટ ક્રેડિટ, ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનું તેમાં ક્રેડિટ એ લોકો પ્રોવાઈડ કરે છે, સપ્લાયર્સ ક્રેડિટ, બાયર્સ ક્રેડિટ, ફાઇનાન્સ ટુ લીઝિંગ એન્ડ હાયર પરચેઝ કન્સર્ન એન્ડ શોર્ટ ટર્મ લોન્સ. આ તમામ પ્રકારના જે ફાઇનાન્સ પ્રોવાઈડ કરી છે એને ફંડ બેઝ ફાઇનાન્સિંગ કહેવાય સર્વિસ. સેકન્ડ છે ફી બેઝ, તો એમાં ગેરંટી એન્ડ લેટર્સ ઓફ ક્રેડિટ, તો આની અંદર તમે ફી ચાર્જ કરો છો તો ફી બેઝ સર્વિસ થઈ. થર્ડ છે કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ. These services can be put under 3 groups. ત્રણ પ્રકારના આમાં સબ પોઈન્ટ આવે છે. ફર્સ્ટ ઇઝ એડવાઇઝરી સર્વિસ in the area of corporate finance, project, infrastructure, corporate reconstructing and investment banking. એટલે આ એડવાઇઝરી સર્વિસ છે એનો પહેલું એરિયા, પહેલું પાર્ટ છે એની અંદર એ લોકો કોર્પોરેટ ફાઇનાન્સમાં એડવાઇસ આપે છે. પ્રોજેક્ટ તમારે લેવા હોય તો એના માટેનું એડવાઇસ ફાઇનાન્શિયલ આપવામાં આવે એડવાઇઝરી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ માળખાગત સુવિધા માટે તમે એને એડવાઇઝરી પ્રોવાઈડ કરો છો. કોર્પોરેટ રિકન્સ્ટ્રક્ટિંગ, કોઈ પણ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન તમારે કરવાનું છે કોર્પોરેટની અંદર તો એના માટે, અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં એ લોકો આપણને એડવાઇસ આપે છે. સેકન્ડ કેટેગરી છે કસ્ટમાઇઝ સર્વિસ ઇન ધ એરિયા ઓફ કોર્પોરેટાઇઝેશન, બિઝનેસ રિકન્સ્ટ્રક્શન્સ, મતલબ કસ્ટમાઇઝ સર્વિસ આપે છે. કોર્પોરેટાઇઝેશન મતલબ કોઈ ફર્મ છે એને કંપનીમાં કન્વર્ટ કરવાની હોય, કોર્પોરેટાઇઝેશન આપણે કરતા હોય. એ સિવાય છે બિઝનેસ રિકન્સ્ટ્રક્ટિંગ, બિઝનેસને આખો રિકન્સ્ટ્રક્ટ તમારે કરવાનું હોય. ઇન્વેસ્ટમેન્ટ ઓપેરાઇઝર,
ઇન્વેસ્ટમેન્ટને એપ્રાઇઝ કરવાનું હોય અને ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોર્મેશન ઓફ જોઈન્ટ વેન્ચર્સ તો તમારે જે જોઈન્ટ વેન્ચર્સ છે એને ડિસઇન્વેસ્ટ કરવાના હોય અધરવાઇઝ એનું ફોર્મેશન નવી રીતે જોઈન્ટ વેન્ચરમાં તમારે કરવું હોય તો એમાં એ લોકો તમને એડવાઇસ એટલે કે કસ્ટમાઇઝ્ડ એડવાઇઝરી સર્વિસ તમને પ્રોવાઈડ કરશે. થર્ડ વન ઇઝ કન્સલ્ટન્સી સર્વિસ or some policy related technical and financial aspect to regulatory agencies in different infrastructure areas like electricity, insurance, oil and gas, telecom and education. તો કન્સલ્ટન્સી કોઈ પણ પ્રકારની એડવાઇસ એટલે કે સલાહ આપતી સર્વિસીસ છે કે જેની અંદર કેટલીક પોલિસી ટેકનિકલ નોલેજ છે તમારે ન હોય એના માટે કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમને એમાં કન્સલ્ટ કરશે. financial aspect to regulatory agencies in different infrastructures मतलब જે બેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ છે એના રિલેટેડ જે કંપનીઝ છે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી રિલેટેડ કોઈ કંપની હોય અથવા ઇન્સ્ટિટ્યુશન હોય ઇન્સ્યોરન્સ હોય એલઆઈસી અથવા બીજા પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ ઘણી બધી કંપનીઓ હોય છે ઓઇલ એન્ડ ગેસ અને ટેલિકોમ એન્ડ એજ્યુકેશન આ પ્રકારની જે સેક્ટર્સ છે એ સેક્ટરમાં તમારે કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ એડવાઇસ જોતી હોય તો એ તમને પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ઇઝ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસ ટુ ફોરેન ઇન્વેસ્ટર્સ ઉપરનું જે હતું એ આપણા લોકલ ઇન્ડિયન જે ઇન્વેસ્ટર્સ છે એના માટેનું હતું હવે આવે છે ફોરેન ઇન્વેસ્ટર્સ તો ફોરેન ઇન્વેસ્ટર્સ માટે પેજ નંબર 85 પર ડી સેક્શન આપ્યું છે the whole range of services to provide prospective foreign investors provided by FCIR helping foreign business units through the information services જે ફોરેન ના બિઝનેસ યુનિટ છે એ લોકોને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય તો એ લોકોને અહીંયાની લોકલ ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરવી તો એના માટે સેકન્ડ પ્રોવાઇડિંગ સપોર્ટિંગ ગેટિંગ રિક્વાયર્ડ અપ્રુવલ ફ્રોમ ધ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ રેગ્યુલેટરી બોડીઝ અને સ્ટેટ્યુટરી એજન્સીઝ તો અહીંયા કોઈ પણ વિદેશી કંપની હોય એને ભારતમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કંપની સ્થાપવી હોય તો એના માટેની તમામ પ્રકારની જે લીગલ પ્રોસેસીસ થાય છે એના માટેનું ગાઈડન્સ પ્રોવાઈડ કરવું કે આ પર્ટિક્યુલર વસ્તુનું અપ્રુવમેન્ટ માટે તમારે આ એજન્સી પાસે જવાનું આના માટેની આ ફોર્માલિટીઝ છે આટલા ડોક્યુમેન્ટ્સ પ્રિપેર કરવાના એના રિલેટેડ ઇન્ફોર્મેશન તમને આપશે. થર્ડ ઇઝ ઇનપુટ ઓન માર્કેટ મટીરિયલ્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ એન્ડ મેન પાવર અવેલેબલ ઇન ધ કન્ટ્રી અને એ સિવાય જે 6M આપણે શીખી ગયા બરાબર તો એનું ક્યાંથી તમને વસ્તુઓ બધી મળી રહેશે 6M માં માર્કેટ આવી ગયું મટીરિયલ આવી ગયું મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ આવી ગઈ ક્યાં મેન પાવર છે ક્યાંથી કઈ જગ્યાએથી તમને એ રિસોર્સિસ મળશે એ વિશેનું કમ્પ્લીટ નોલેજ તમને પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન ઇઝ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ટેક્સ ઇન્સેન્ટિવ્સ ટેક્સ નો સ્લેબ કઈ રીતે હોય છે તમે કયા સેક્શનમાં આવો છો કઈ રીતે તમે કયા સ્ટેપ લો તો એમાં ટેક્સમાં સેવિંગ થઈ શકે ઇન શોર્ટ ટેક્સ જે ટેક્સેશન પોલિસી છે એના રિલેટેડ ગાઈડન્સ આપશે. પછી આવે છે ટેરિફ પ્રોટેક્શન તો ટેરિફ રિલેટેડ તમને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. સિન્ડિકેશન સર્વિસીસ ફોર ઓબ્ટેનિંગ કેપિટલ કઈ રીતે તમે મૂડી ઊભી કરશો એના માટેની એડવાઇઝરી તમને પ્રોવાઈડ કરે છે. ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ ઇન ધ કન્ટ્રી ફોર એક્વિઝિશન્સ એન્ડ મર્જર્સ એન્ડ અમલગમેશન્સ તો માર્કેટમાં નવી કંપની આવે છે તો એ જરૂરી નથી કે અલગ રીતે એ પોતે ઊભી થાય એ ઓલરેડી એક્ઝિસ્ટિંગ કંપની છે એને એક્વાયર કરી શકે છે એક કંપની સાથે અમલગમેન્ટ અથવા મર્જર કરી શકે છે અને પોતે ફોર એક્ઝામ્પલ મારુતિ સુઝુકી છે તો એમાં મારુતિ ભારતની કંપની છે અને સુઝુકી વિદેશની કંપની છે. હીરો હોન્ડા હતી તો હીરો અહીંયાની હતી ને હોન્ડા વિદેશની હતી તો અહીંયા એ લોકો જ્યારે મર્જર અથવા અમલગમેશન કરવું હોય તો એના માટેની એડવાઇઝરી કોર્પોરેટ એડવાઇઝરી એ લોકો પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન ઇઝ promotional functions. IFCI has played a promotional and development role in various ways. IFCI છે ઈ promotion and development role અલગ અલગ રીતે પ્રોવાઈડ કરે છે. પહેલું છે developing industry, exports, infrastructure and employment generations. પેજ નંબર 86 પર આવી જજો. Removing the regional imbalances and developing backward regions. તો અહીંયા regional imbalances મતલબ ભારત દેશ એવો છે કે જે ગામડાઓમાં વસેલો છે એવું કહેવાતું બરાબર તો જે શહેરો છે વિકાસ થતા ગયા ગામડાનું ડેવલપમેન્ટ ન થયું તો એવું એના લીધે જે રિજનલ ઇમ્બેલેન્સીસ ઊભા થાય છે કે અમુક સેક્ટર અમુક રીજન હોય તો અહીંયા ખૂબ ડેવલપમેન્ટ થયું ઇન્ડસ્ટ્રી આવી બધું આવ્યું અને અમુક જગ્યાએ કે એકદમ બેકવર્ડ એરિયા અહીંયા તમે જાઓ તો તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ન મળે
નો ટ્રાન્સપોર્ટેશન સારું હોય, નો રોડની ફેસિલિટી સારી હોય, નો ઇલેક્ટ્રિસિટી સારી હોય, મતલબ આ જે ઇમ્બેલેન્સ હતું ઇન્ડિપેન્ડન્સ વખતે, બરાબર, તો એ પછી કઈ રીતે બધાને નો ડાઉટ ઇક્વલ લેવલ તો લાવી નહીં શકો. જે મેટ્રો સિટીઝ છે એ લોકો ડેવલપ્ડ છે, એ લોકો આગળ વધતા જ જવાના, પણ તમે ગામડાને ઈ લેવલે ન લાવી શકો તો કાંઈ નહીં, પણ અમુક જે ઇમ્બેલેન્સ છે એને તમે ઘટાડવાનો પ્રયત્ન કરો છો. તો રિમૂવિંગ ધ રિજનલ ઇમ્બેલેન્સીસ એન્ડ ડેવલપિંગ બેકવર્ડ રિજન્સ, એવા પ્રકારના વિસ્તારો કે જે બેકવર્ડ છે એનું એ વિકાસ કરવા માટે એના એવી જગ્યાએ અત્યારે તમે જો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ડેવલપ કરવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ, તમે એવી જગ્યા છે કે જ્યાં બહુ ડેવલપમેન્ટ નથી થયું, ત્યાં તમારે કોઈ કંપની સ્થાપવી હોય તો તમને ત્યાંની જે ગવર્મેન્ટ છે, સ્ટેટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ ઘણી બધા પ્રકારની એડિશનલ હેલ્પ કે સબસિડી આપે છે કે જેથી કરીને જે કંપનીના માલિકો છે એ એવી જગ્યાએ પોતે ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવાનો વિચાર કરે. ડેવલપિંગ કોઓપરેટિવ ઇન સુગર એન્ડ ટેક્સટાઇલ સેક્ટર્સ, મતલબ કે અહીંયા સુગર અને ટેક્સટાઇલ કાપડ ઉદ્યોગમાં ડેવલપમેન્ટ કરવા માટે. નેક્સ્ટ, પ્રમોશન ઓફ ટેકનિકલ consultancy organization for the promoters of small and medium sized industries in collaboration with other banks and institutions. એટલે અહીંયા ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન, મતલબ આજે નવું નવું ટેકનોલોજીકલ ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે, ઈ ચેન્જીસને તમે જો એક્સેપ્ટ કરો અને એપ્લાય કરો તમારા ઇન્ડસ્ટ્રીમાં તો તમે ઘણો બધો ગ્રોથ કરી શકો છો, ગ્રોથ વધારી શકાય છે. તો ઈ ટેકનિકલ કન્સલ્ટન્સી જે ઓર્ગેનાઇઝેશન છે એને એ લોકો પ્રમોટ કરે છે ફોર ધ પ્રમોટર્સ ઓફ સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ, મતલબ જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકોને ટેકનિકલી હેલ્પ કરવા માટે, પ્રમોટ એડવાઇઝરી આપવા માટે એ લોકો કામ કરે છે. ડેવલપિંગ એન્ડ પ્રમોટિંગ ઇન્સ્ટિટ્યુશન ફાઇનાન્શિયલ નેટવર્ક, તો અહીંયા તમારે જે ઇન્સ્ટિટ્યુશન ફાઇનાન્શિયલ આખું નેટવર્ક છે, જ્યાં સુધી નેટવર્ક સ્ટ્રોંગ હશે ને તમારું, તો દરેક સેક્ટર સુધી, નાના નાના ગામડા સુધી કે એ જગ્યાએ તમે પહોંચી શકશો. તો આખું ઇન્સ્ટિટ્યુશન ફાઇનાન્શિયલ નેટવર્કને આખું બનાવવું, ડેવલપ કરવું અને એને પ્રમોટ કરવું. આઈડેન્ટિફાઈંગ ધ ગેપ્સ એક્ઝિસ્ટિંગ ઇન સપોર્ટ સિસ્ટમ સર્વિસીસ ફોર ધ વિલેજ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર એન્ડ ફિલિંગ ધ સેમ. સૌથી પહેલા તમે ગેપને આઈડેન્ટિફાઈ કરશો તો ફિલ કરી શકશો. તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એના ડેવલપમેન્ટ માટે કયા કયા હર્ડલ્સ આવી રહ્યા છે, કયા કયા ઇશ્યુઝ છે, એ ઇશ્યુઝને સમજો અને એમાં ફાઇનાન્સ રિલેટેડ ઇશ્યુઝ છે એને કેમ ઓવરકમ કરશું, એને કેમ સુધારશું, કેમ ઘટાડશું, એના માટેના પગલા લેવાના. અને આ જે ગેપ છે એ ફિલ કરવાનો છે. સપોર્ટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટમાં તમારે સપોર્ટ કરવાનો છે. સપોર્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, જેમ જેમ વસ્તી વધારો વધતો જાય છે એમ અલગ અલગ બધી જ જગ્યાએ કન્ઝ્યુમેબલ જે કંઈ પણ ગુડ્સ હોય છે, અનાજની વાત હોય, કઠોળની વાત હોય, કોઈ પણ વસ્તુ, તો એમાં આપણી પાસે લેન્ડ છે એ લિમિટેડ છે, એમાં એવી કઈ ટેકનોલોજી તમે ફાર્મિંગમાં તમે એપ્લાય કરો કે નોર્મલ પ્રોડક્શન કરતા તમે પ્રોડક્શન વધારી શકો. તો અહીંયા બાયોટેકનોલોજીસ છે એની અંદર ડેવલપમેન્ટ કરવું. સપોર્ટ ફોર ડેવલપમેન્ટ ઓફ લેબર, જે લેબર મજૂરો છે એ લોકોને પણ એના સેક્ટર રિલેટેડ ટ્રેનિંગ આપવાની, સ્કિલ્ડ લેબર હોવું જોઈએ, અનસ્કિલ્ડ લેબર નહીં. જેટલું સ્કિલ્ડ લેબર વધારે હશે ને એમ એ લોકોનું પોતાનો ગ્રોથ વધશે અને કંપનીનો પણ ગ્રોથ વધશે. સપોર્ટ ટુ એજન્સીઝ એન્ગેજ ઇન ડેવલપિંગ કેપિટલ માર્કેટ, અને કેપિટલ માર્કેટના ડેવલપમેન્ટમાં જે જે એજન્સીઝ એન્ગેજ છે, ઇન્વોલ્વ છે, એ લોકોનો કેવી રીતે તમારે, મેઇન ઇન્સ્ટિટ્યુશન આ છે એટલે બાકીના ઇન્સ્ટિટ્યુશનને પણ એ પ્રમોટ કરે છે. આમ આપણે ફંક્શન્સ કમ્પ્લીટ કર્યા. હવે નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટોપિક છે ઓપરેશન્સ ઓર મોડસ ઓપરેન્ડી. આ ફોર્થ પોઈન્ટ, ઓપરેશન્સ એન્ડ મોડસ ઓપરેન્ડી. પેજ નંબર 86 પર આપેલું છે, ગવર્મેન્ટ સેટ્સ ઇઝ પ્રાયોરિટીઝ ફોર ઇન્વેસ્ટમેન્ટ થ્રુ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સ્ટેટમેન્ટ. In that accordance, IFCI sets its priority for investment. એટલે ગવર્મેન્ટ છે ને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ છે એમાં એ લોકોએ પ્રાયોરિટી સેટ કરેલી છે. તો આઈએફસીઆઈ છે એની પ્રાયોરિટી શું છે? ઇન્વેસ્ટમેન્ટ, મેક્સિમમ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ વધારવું. The factor considered while selecting the financial proposal are, કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખશું આ વસ્તુ નક્કી કરવા માટે? એ છે ફર્સ્ટ, expected contribution of the projects in the development of economy. તો પ્રોજેક્ટની અંદર
ભારતની અર્થતંત્ર જે છે ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી, એના ડેવલપમેન્ટમાં જે પ્રોજેક્ટ જે તે કંપની સ્ટાર્ટ કરવા જઈ રહી છે એનું કોન્ટ્રીબ્યુશન કેટલું રહેશે એ તમારે પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો અને પછી એને ફંડિંગ આપવાનું. સેકન્ડ પોઈન્ટ છે એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ નેચર ઓફ ધ પ્રોજેક્ટ. એ પ્રોજેક્ટ છે એ સ્ટાર્ટ કરો તો માર્કેટમાં એમ્પ્લોયમેન્ટ કેટલું જનરેટ થશે. થર્ડ પોઈન્ટ એક્સપોર્ટ પોટેન્શિયલ ઓફ ધ પ્રોજેક્ટ. જે પ્રોજેક્ટ તમે સ્ટાર્ટ કરો છો એમાંથી જે પ્રોડક્ટ કે કાંઈ પણ સર્વિસ જે બનવાની છે એનાથી એનું એક્સપોર્ટ કેટલું થઈ શકશે. નેક્સ્ટ contribution of the project in reducing imbalance in the regional development. આ પ્રોજેક્ટનું જે રિજનલ ઇમ્બેલેન્સ છે, અલગ અલગ સેક્ટર, અમુક સિટીઝ છે ખૂબ ડેવલપ થયા હોય, અમુક એરિયા છે એ બેકવર્ડ રહ્યા હોય, તો આ ઇમ્બેલેન્સને બેલેન્સ કરવા માટે આ પ્રોજેક્ટનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે. કોન્ટ્રીબ્યુશન વધારે હોય તો એને પહેલી પ્રાયોરિટી આપવાની, ન હોય તો એની પછી પ્રાયોરિટી ઓછી આપી શકો છો. ઇનિશિએશન ઓફ ધ પ્રોજેક્ટ્સ બાય ન્યૂ ઓર ટેકનિશિયલ એન્ટરપ્રિન્યોર્સ. અને નવા જે ટેકનિશિયન્સ છે, એન્ટરપ્રિન્યોર્સ છે, એ લોકો ટેકનિકલી નવી વસ્તુ લાવતા હોય માર્કેટમાં, કંઈક નવી વસ્તુ ઇન્વેન્ટ કરતા હોય તો એને પહેલા તમારે પ્રાયોરિટી આપવાની. કેપેબિલિટી ઓફ ધ પ્રોજેક્ટ્સ ટુ harness indigenous technology, know-how and raw materials. જે એવા પ્રકારના એરિયાઝ છે કે જ્યાં ટેકનિકલ નોન હાઉ એન્ડ રો મટીરિયલ છે એનું વધારે અવેલેબિલિટી હોય, અથવા ડેવલપમેન્ટ થવાનું હોય તો એ લોકોને વધારે પ્રાયોરિટી આપવાની. કન્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોજેક્ટ ઇન રૂરલ ડેવલપમેન્ટ. ગ્રામ્ય જે વિકાસ છે એમાં આ પ્રોજેક્ટનું કેટલું કન્ટ્રીબ્યુશન છે, જેટલો ભાગ એનો વધારે એટલું પ્રાયોરિટી વધારે આપવાની, પહેલા ફંડિંગ એને આપવાનું. પ્રોજેક્ટ્સ ટુ પ્રોક્યોર રિન્યુએબલ એનર્જી સિસ્ટમ ઓર ડિવાઇસીસ એન્ડ પ્રોજેક્ટ્સ કન્ઝર્વિંગ એનર્જી. એવા પ્રોજેક્ટ્સ કે જે એનર્જી સેવિંગ છે અથવા કોઈ પણ નવા એનર્જીના અલગ અલગ પ્રકારના રિસોર્સિસ એ ઊભા કરી શકતું હોય, તો એ પ્રકારના જે સિસ્ટમ આખી છે એ નવી બનતી હોય, કંઈક નવું ઇનોવેશન થતું હોય તો એવા પ્રોજેક્ટને પણ ફાઇનાન્સ કરવામાં પ્રાયોરિટી આપવાની. કોઓપરેટિવ સેક્ટર પ્રોજેક્ટ. તો કોઓપરેટિવ સેક્ટરનો પ્રોજેક્ટનો મતલબ શું થયો કે એ લોકો માત્ર એકનું નહીં બધાનું ડેવલપમેન્ટ થાય એવા કોઓપરેટિવ સેક્ટરના પ્રોજેક્ટને પ્રાયોરિટી આપવાની છે. Following types of industrial units eligible for financial assistance under the IFCI Act. ઉપર આપણે જે પોઈન્ટ જોયા એ પોઈન્ટ ઓફ વ્યૂ હતા કે આ પ્રકારનું કામ કરતા હોય ને એવા ઇન્સ્ટિટ્યુશન્સને તમારે ફાઇનાન્સમાં આપવામાં પ્રાયોરિટી આપવાની. તો આ પ્રકારના મોટિવ વાળા કેટલાક ક્લાસિફિકેશન કર્યું છે કે એવા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એને એ લોકો અત્યારે આપણે જે જોયું એ એનું ફેક્ટર્સ જોયા કે આટલી વસ્તુના પ્રપોઝલ હોય તો એને પ્રાયોરિટી આપો. હવે એવું કોણ કરે છે તો એ ઇન્ડસ્ટ્રીના નામ સહિત એની ડિટેલ લેવાની છે. સેમ પેજ નંબર 87 પર આવી જજો. એની અંદર પહેલું છે લિમિટેડ કંપનીઝ ઇન્કોર્પોરેટેડ ઇન ઇન્ડિયા ઇન પબ્લિક પ્રાઇવેટ જોઈન્ટ સેક્ટર. તો એવી કંપનીઝ કે જે લોકો ભારતની અંદર પબ્લિક પ્રાઇવેટ જોઈન્ટ સેક્ટરમાં ઇન્વોલ્વ હોય. સેકન્ડ, cooperatives registered in India and engaged in activity relating to. આ તમામ પ્રકાર નીચે તમને દર્શાવી છે એના રિલેટેડ કોઈ બિઝનેસમાં રિલેટેડ હોય તો તમે એમાં એને સપોર્ટ કરશો. પેલું છે મેન્યુફેક્ચરે, મતલબ કે ઉત્પાદન કોઈ વસ્તુનું કરવાનું હોય. પ્રિઝર્વેશન ઓર પ્રોસેસિંગ ઓફ ગુડ્સ, માલ સામાનનું ઉત્પાદન, પ્રિઝર્વેશન અથવા પ્રોસેસના રિલેટેડ જે છે એમાં એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ઇઝ શિપિંગ. શિપિંગના પ્રોજેક્ટ હોય તો એમાં પહેલી પ્રાયોરિટી આપવાની. નેક્સ્ટ છે હોટેલ ઇન્ડસ્ટ્રી. હોટેલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટના કોઈ પ્રોજેક્ટ હોય તો એને પ્રાયોરિટી આપો. નેક્સ્ટ છે માઇનિંગ, કોઈ પણ પ્રકારની ખાણ, તો એના રિલેટેડ પ્રોજેક્ટ્સ હોય એને પણ પ્રાયોરિટી આપશું. ટ્રાન્સપોર્ટ એટલે કે પેસેન્જર ઓર ગુડ્સ, મતલબ ટ્રાન્સપોર્ટેશનની અંદર કોઈ પણ પ્રકારનું આજે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેઇન બેઝિક ફેસિલિટી કહેવાય, રોડ સારા થઈ ગયા હોય તો અલગ અલગ કંપનીઝ હોય તો એ લોકો ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતી હોય, માલ સામાન અથવા વ્યક્તિઓને લઈ જવા લાવવા માટેની ફેસિલિટી આપતા હોય તો એનું કોઈ પ્રાઇવેટ સેક્ટર એમાં ઇન્વોલ્વ થવા માંગતું હોય તો એને ફંડિંગ આપવામાં પ્રાયોરિટી આપવાની. જનરેશન ઓફ ઓર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિસિટી ઓર પાવર ઇન એની અધર ફોર્મ. એવી કોઈ કંપની, ફોર એક્ઝામ્પલ અત્યારે અદાણી તમે જુઓ તો અદાણી પાવર્સ છે તો એ લોકો પોતે આખું ઇલેક્ટ્રિસિટી માટેનું એ લોકોએ આખા યુનિટ્સ ઊભા કર્યા છે પ્રાઇવેટ,
તો એને ફાઇનાન્સ આપવા માટે આ જે કોર્પોરેશન છે એ હેલ્પફુલ થઈ શકે છે. મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ મશીનરીઝ, એવી સંસ્થાઓ કે જે ઉત્પાદન નથી કરતી પણ અલગ અલગ જે કંપનીઝમાં મોટી મોટી મશીનરીઝ હોય છે એનું મેન્ટેનન્સ અથવા રિપેરિંગ કરવા માટે એ લોકો ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરવા માંગતા હોય સંસ્થા મતલબ. નેક્સ્ટ છે એસેમ્બલિંગ રિપેરિંગ ઓર પેકેજિંગ ઓફ આર્ટિકલ્સ, અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે તમે એસેમ્બલ કરતા હોય. ફોર એક્ઝામ્પલ આજે કોમ્પ્યુટર છે તો તમે જ્યારે ડેસ્કટોપ કોમ્પ્યુટર લો છો તો એમાં તમે ખોલીને જોશો તો સીપીયુ અલગ કંપનીનું હશે, એનું મધરબોર્ડ અલગ કંપનીનું હશે, માઉસ કીબોર્ડ અલગ હશે, મોનિટર અલગ કંપનીના હશે. તો એવી કંપનીઓ કે જે બીજી અલગ અલગ લોકો પાસેથી એના પાર્ટ છે પરચેસ કરશે અને એ પોતે એસેમ્બલ કરીને પોતાના નામથી પર્ટિક્યુલર વસ્તુ સેલ કરતી હોય. તો એ લોકો અત્યારે મેન્યુફેક્ચરિંગ નથી કરતા પણ એ લોકો એસેમ્બલિંગ કરે છે. તો એસેમ્બલિંગ કરતી છે, રિપેરિંગ અથવા પેકેજિંગ ઓફ આર્ટિકલ્સ એવી કરતી કોઈ ઇન્સ્ટિટ્યુશન નવું સ્થાપવું હોય તો આવા એન્ટરપ્રિન્યોર્સ છે એવા એન્ટરપ્રિન્યોર્સને એ લોકો સપોર્ટ કરશે ફાઇનાન્શિયલી. ફિશિંગ ઓર પ્રોવાઇડિંગ શોર્ટ ફેસિલિટીઝ ફોર ફિશિંગ, મતલબ કે મચ્છી ઉદ્યોગ જે કહેવાય છે એ અથવા એના રિલેટેડ જે કાંઈ પણ સગવડતા પ્રોવાઈડ કરતા હોય સેવા સર્વિસીસ એને ડેવલપ કરવાનું. કારણ કે જે આપણો ઇન્ડિયાની અંદર 3/4 છે એ આપણો જે એરિયા છે બોર્ડર એ દરિયાઈ બોર્ડર છે આપણી, બરાબર. તો એ તમે ફિશિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાના ઘણા બધા એના ચાન્સીસ છે. ડેવલપમેન્ટ ઓફ કનેક્ટિંગ ઇન્ડિયા એરિયા ઓફ લેન્ડ એઝ અ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે છે એની અંદર ડેવલપમેન્ટ માટેનું એ લોકો જે પ્રોવાઈડ કરે છે મતલબ કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જ્યાં ડેવલપ થતું હોય તો એ લોકોને ત્યાં વધારે ફેસિલિટી, એવી લેન્ડ એવી જગ્યા કે જ્યાં બેકવર્ડ છે મતલબ એ લોકોનું ડેવલપમેન્ટ નથી થયું ને ત્યાં તમે ઇન્ડસ્ટ્રી સ્થાપો છો તો એ લોકો તમને હેલ્પફુલ થશે. પ્રોવાઇડિંગ નોલેજ ઓર સ્પેશિયલ ઓર ટેકનિકલ ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ટેકનિકલ અથવા સ્પેશિયલ નોલેજ તમારે જોતું હોય તો તમને એ સપોર્ટ એ લોકો પ્રોવાઈડ કરે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ product or process in relation to any of matters mentioned above. એટલે ઉપર જે કાંઈ પણ ડિસ્કસ કર્યું આપણે તમામ સેક્ટરની અંદર કોઈ ઇન્ડસ્ટ્રી છે એને રિસર્ચ કરવું હોય, કોઈ ડેવલપમેન્ટ કરવું હોય, કોઈ નવી પ્રોડક્ટ ફાઇન્ડ કરવી હોય તો એના માટે તમને ફાઇનાન્સ અથવા કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ, ફાઇનાન્શિયલ એડ હેલ્પ તમને આ સ્ટ્રક્ચર છે જે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ તમને પ્રોવાઈડ કરે છે. હવે આપણે આજનું સેક્શન પૂરું કરીએ. એક આપણે કમ્પ્લીટ કર્યું આજે, પહેલું છે આઈએફસીઆઈ. ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યુશન સાથે. સો આઈ હોપ કે તમને લોકોને આ યુનિટ સમજાણું હશે. કન્ડિશન ઘણી ક્રિટિકલ છે, ઘરે રહો. એવો ગ્રેટ ડે હેડ. Please stay safe, stay at home.